ડભોઈ રેલવે સ્ટેશનથી રાધે કોમ્પ્લેક્સ સુધીમાં વરસાદી કાચની સાફ સફાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી. કાચમાંથી નીકળેલો ગંદો કચરો રોડ પર અને નજીકમાં ઠાલવી દેતા દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે. રોગચાળો ફેલાવાની નગરજનોમાં દશક વ્યાપી ગઈ છે. જો ડફોળ નગરપાલિકા વિસ્તારના નગરજનોને કચરો વહેલી તકે હટાવે તો રાહત થઈ શકે છે. સ્ટેશનથી લઈને રાધે કોમ્પ્લેક્સ સુધીની અડધા રોડ પર જોવા મળી રહ્યો છે પાટલી થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો અને અન્ય કચરો. ગંદા પાણીમાંથી આ કચરો કાઢવામાં આવ્યો હોય તેની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ રહી છે. ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલ સારી કામગીરી કરવામાં આવે તો પણ વરસાદી કાચનો ગંદો કચરો રોડ પર નાખી દેતા આ અવર જવર કરતા વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. વહેલામાં વહેલી તકે આ ગંદો કચરો વિસ્તારના રહીશોની માંગ છે કે ઉઠાવી લેવામાં આવે. નગરજનોની માંગ છે કે આ ગંદો કચરો વહેલામાં વહેલી તકે ઉઠાવી લેવો જોઈએ નગરપાલિકાને.